અવશેષો લદ્દાખ પહોંચ્યા 1 થી 15 મે સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન. ભગવાન બુદ્ધના અત્યંત પવિત્ર અને પૂજનીય ગણાતા અસ્થિ અવશેષો કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પાટનગર લેહ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં તેમનું પરંપરાગત અને આધ્યાત્મિક વિધિઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવશેષો આગામી 1 મે થી 15 મે સુધી લદ્દાખના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓના દર્શન અને પ્રદર્શન માટે રાખવામાં આવશે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર બીડી મિશ્રાએ આ અવશેષોનું વિમાન મથક પર સત્તાવાર સ્વાગત કર્યું હતું અને આ પ્રસંગને લદ્દાખના ઇતિહાસમાં એક પવિત્ર અને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. આધ્યાત્મિક યાત્રાનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. લદ્દાખની વસ્તીમાં બૌદ્ધ ધર્મ પાળતા નાગરિકોની સંખ્યા મોટી હોવાથી આ અવશેષોના દર્શન માટે લેહ અને કારગિલ બંને જિલ્લાઓમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક મઠો અને બૌદ્ધ સંગઠનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધના શાંતિ અને અહિંસાના સંદેશને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે પ્રદર્શન એક મહત્વનું માધ્યમ બનશે. સુરક્ષાના ભાગરૂપે લદ્દાખ વહીવટીતંત્ર દ્વારા પ્રદર્શન સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત અને ભીડ નિયંત્રણ માટે ખાસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.